હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જ છો? કેમ કે આપણા બ્લોગ જોતે તો બધા મજામાં જ છે. ઘણા દિવસ પછી ગોંડલથી બ્લોગ ચાલુ કર્યો છે. તો પહેલાના બ્લોગ જોતે બધા ગોંડલથી થશે અને હમણાં આપણે ગામનો વી ગયા હતા. બાકી પહેલાના બ્લોગ આપણે શરૂઆત અહીંથી જ કરી હતી અને આજે 132 કે 31 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. તે માટે દિલથી થેન્ક યુ કહું છું ગાઈસ. આવો નવો સપોર્ટ દેખાડ રાખજો. જલ્દી જ 1K સબસ્ક્રાઈબર થઈ જશે એટલે આપણે દિલથી થેન્ક યુ કહીશું. આપણે ગાઈસ હજી કહું છું દિલથી થેન્ક યુ. એક સબસ્ક્રાઈબર થાય પહેલા તો કંઈ નહીં, પણ 1K સબસ્ક્રાઈબર કરનારો જલ્દી જ કરી દો 1K સબસ્ક્રાઈબર. અને ઘણા દિવસ પછી ગોંડલથી બ્લોગ ચાલુ કર્યો છે. અને અત્યારનું તમે આઉટફિટ જુઓ, અત્યારે કપડાં જુઓ, તો આજનું આઉટફિટ જુઓ તમે ખાલી જો. હમણાં તમને બતાવું એક નંબર આઉટફિટ તમે હમણાં પહેરીને બતાવો. ગમે? ઓકે ગાઈસ. આ તો આપણે સાડી બીજ આવે ત્યારે પહેરવાનું છે. અત્યારે તમને ખાલી દેખાડવા તો આપણે પહેરીએ છીએ. 3501 જોડી આવી, પણ ગાઈસ ચાકા જેવી તમને બતાડી દો. ગમે? જોવો તમે ખાલી કપડાની જોડ જોવો, ચેક કરો, પાછળ પણ જુઓ, કાંઈ નો ઘટે એવું છે. હવે તમને બૂટ પહેરીને દેખાડો. ઓકે ગાઈસ, જોવો ગાઈસ આપણા બૂટ સાથે તમે જુઓ. કેવો લાગે કોમેન્ટ કરી દીજો. એક જ જોડી લીધી છે પણ દાંડવા જેવી, અને ગરમી બહુ થાય છે એટલે એસી ચાલુ કરી દી, કારણ કે ફૂલ ગરમી થાય છે. બાકી ચાલુ જ છે, 24 ઉપર ચાલુ જ છે. નીકળું છું ગાઈસ, અને હવે હું તમને આ કપડાં કાઢીને પછી મળું. ઓકે ગાઈસ, અત્યારે પાછા કપડાં કાઢી લીધા છે અને હવે 20 કાઢવાના છે. પાછું 80,000ના આઉટફિટમાં પાછા આવી ગયા છીએ. નહીં 80,000 નહીં, પાછા બીજા કાલના વિડીયોમાં 80,000 હતું. અત્યારે હવે શરદી ફૂલ થઈ ગઈ છે એટલે મમ્મીએ કીધું કે ખીચડી કરી નાખ, તો મમ્મીએ ખીચડી કરી નાખી છે એટલે રેક બંધી. તો હવે એસી બંધ કરી દઈએ, કારણ કે ખોટે ખોટે તો બિલ બનાય નહીં. તો એસી બંધ કરી દઈએ. ઓકે ગાઈસ, જોઈએ હવે. તો હવે વાર લાગશે, આ બંધ તો નહીં થાય, કારણ કે કમ્પ્રેસર બંધ થવામાં વાર લાગશે. આમાં વોલ્ટેજનું છે દેખાય ને, વોલ્ટેજ કેમેરા ક્વોલિટી જેવો ખાલી તો આપણે બધું વેર વિખરે પડ્યો, કારણ કે આની અંદર મેકું જોઈ કેટલી સેકન્ડમાં બંધ થાય તમે જુઓ. અવાજ આવે ને, બંધ થઈ જા રે. લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો રે. જો બંધ થઈ જા, થઈ જા બંધ. આ શું કરું ગાઈસ મારો? જો ગાઈસ થઈ ગઈ મારો ખોફ હતી એટલે તમે ખૂંખાર મારો. થઈ ગયા બંધ, થઈ જ જાવ પણ ટાંકા ભાગી. પંખો ચાલુ છે આપણો, તો એ પંખો બંધ કરી દઈએ, આ ચાપ બંધ કરી દઈએ, આ ચાપ બંધ કરી દઈએ. બહાર જઈ ખીચડી બનાવી છે, ખીચડી બનાવી છે ગાઈસ. જો તમે ખાલી ખીચડી બનાવી છે. ખીચડી ખાઈ લીધું છે ને, કે જમી લીધું છે ને વાળું કરી લીધું. અમે ગુજરાતી ભાષામાં વાળું કરી લઈએ. ત્યારે એસી ચાલુ કરી દઈએ પાછી, કારણ કે બહાર ગયો તો ને પાણી થોડું જાજુ પી ગયું, પેટમાં થોડું ગુડબડ થવા મળ્યું. ગુડબડ એટલે પેટમાં થોડું ગુડ થવા મળ્યું. પેટમાં દુખતો નથી. ઉધરા બહુ ઉધરા થઈ ગઈ છે. ભારી ઉધરા થઈ ગઈ. પછી ઉપર રાખી દે. ઓકે, દવા પીવાની બાકી છે તો દવા પી રહી પછી તમને મળો. ઓકે ગાઈસ, એટલા બધા ટીકડા પીવાના સમજો. પાણી ઢોળાઈ ગયું બસ. પાણી ઢોળાઈ ગયું સમજો. એટલા ટીકડા છે. કેપ્સ્યુલ છે, એક આ ટીકડો છે અને એક બે ટીકડી. આ 25 રૂપિયાની દવા આવી ખાલી શરદીની ગાઈસ. જો તમે ત્યારે પીન મળો. ઓકે ગાઈસ, એટલા ટીકડા છે એમ જો. એક આ, એક બે ત્રણ, બધા હારે પીવાના છે આપણે. પાણીની બોટલ ખોલી એટલે સીધા પીવાના જ થાય.
લાગે મારે જોઈએ તૂટી ન જાય મારે તો તૂટી ગઈ કે એ એમાં આ ગુલાબી કલર રહીને તૂટી ગઈ એમ જોડે દીધો બહુ કડવી છે ગાઈસ કોઈ દવા ના લેજો બહુ કડવી કાતરથી કાપી પડી તૂટતી નથી પછી એને મેકવું જો હે જો ડોવરમાં બધું ફેલું બે સ્પ્રે કેમ છે કે એ પેલા બતાવો સ્પ્રે કેવો લાગે બ્રાન્ડેડ છે 550 100 ml જ આવે જો ખાલી કાતર મેક દઈએ હવે તો ગાઈસ દવા પડી છે તો ઉધરા થોડી આવે છે એસી 14 ઉપર ચાલુ છે 24 ઉપર ચાલુ છે અને શરદી થઈ ગઈ છે તો પણ ગાઈસ એસી પૂરું પડે છે કારણ કે મજબૂરી વાળી એવી છે અને બધા કમેન્ટ કરી દો કે ફેમિલી વ્લોગ જોવે તમને મારા એકલાના વ્લોગ જોવા ગમે છે કે ફેમિલી વ્લોગ જોવો છે તો આખી ફેમિલીનો વ્લોગ જોવા માટે નીચે કમેન્ટ કરી દો અને સબસ્ક્રાઈબ કરો ચેનલને તો આપણી આખી ફેમિલીના પણ વિડીયો આવવા જ મળશે તો સબસ્ક્રાઈબ કરી દો ને જ્યાં આપણી પાસે બ્રાહ્મણ બાળકો હોય એમની માટે તો ઘણા દિવસો પછી આપણે ચાલુ કર્યો તો મજા આવી ગઈ છે અને આજના વિડીયો માટે આટલો જ વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરો જય શ્રી રામની કમેન્ટ કરો અને વિડીયો વધુમાં શેર કરો જેથી ખબર સબસ્ક્રાઈબ કરવાનું કોઈ ભૂલજો નહીં મામા ફૂઈ બધા પાસેથી ફોન લઈને આપણી ચેનલને ધડાધડી સબસ્ક્રાઈબ કરો તો વિડીયો ગમે તો ચેનલને શેર કરો જય શ્રી રામની કમેન્ટ કરો આજના વિડીયો માટે આટલું જ હું વિડીયો નવા વિડીયો સાથે મળું તો જય શ્રી રામ ફોલો કરતા જાજો મને નહીં પણ સબસ્ક્રાઈબ કરજો મને